ઓકે સ્ટુડન્ટ, સો આપણે એક્ઝામ્પલ આજથી સ્ટાર્ટ કરીએ છીએ સિઝમિક કોફિશન્ટ મેથડ, રાઈટ. તો હવે સમજીએ કે શું કહેવા માગે છે એક્ઝામ્પલમાં. તો શું કહે છે, ધ પ્લાન એન્ડ એલિવેશન ઓફ 3 સ્ટોરી આરસીસી સ્કૂલ બિલ્ડિંગ ઇઝ શોન ઇન ફિગર. એટલે ત્રણ સ્ટોરી આપેલ છે, આરસીસી સ્કૂલ બિલ્ડિંગ તમને આપેલી છે, રાઈટ. The intensity of dead load is equal to 12 kN per meter square, including slab, beam, column and wall. Imposed load मतलब live load is equal to 4 kN per meter square. Building situated in zone 4. Zone 4 તમને આપી દીધું છે, રાઈટ. ટાઈપ ઓફ સોઇલ આપી છે મીડિયમ. ડિઝાઇન બિલ્ડિંગ વિથ SMRF એટલે કે સ્પેશિયલ મોમેન્ટ રેઝિસ્ટિંગ સિસ્ટમ એટલે કે SMRF, રાઈટ. શું કહે છે લાસ્ટમાં, ડિટરમાઇન સિઝમિક ફોર્સીસ એન્ડ શિયર્સ એટ ઇચ ફ્લોર લેવલ યુઝિંગ સિઝમિક કોફિશન્ટ મેથડ, રાઈટ. દરેક ફ્લોર પર આપણે સિઝમિક ફોર્સ ફાઇન્ડ કરવાના છે અને શિયર ફોર્સ ફાઇન્ડ કરવાના છે, રાઈટ. તો અહીંયા પ્લાન આપ્યો છે અને એલિવેશન આપ્યું છે. પ્લાનમાં તમને આપેલું છે કે 8x10 તમને આપેલું છે, 8x10 બરાબર ફ્લોર પ્લાન છે. આ સાઈડ શું છે, એલિવેશન આપ્યું, જેમાં દરેક ફ્લોરની હાઇટ કેટલી છે, 3 મીટર, રાઈટ. એ બે વચ્ચેની વિડ્થ તો 4 મીટર ઓલરેડી તમને આપેલી છે, રાઈટ. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું. ફર્સ્ટ એનું જે સ્ટેપ છે, સો સ્ટેપ 1, રાઈટ, કયું હશે તો કે લમ્પ્ડ masses to various floor levels, રાઈટ. હવે લમ્પ માસીસ અલગ અલગ ફ્લોર લેવલ પર ફાઇન્ડ કરવાના છે. તો આમાં આપણે જઈશું પહેલાં ડેડ લોડ પર. ફર્સ્ટ સ્ટેપ ઇઝ ડેડ લોડ, રાઈટ. હવે તમને શું કીધું છે કે તમને ઓલરેડી અહીંયા એક્ઝામ્પલમાં આપી દીધું, તમારું ડેડ લોડ આપી દીધું ડાયરેક્ટ કે 12 kN per meter square બધું જ આવી ગયું એમાં, સ્લેબનો, બીમનો, કોલમ અને વોલનો, રાઈટ. તો આપણને ઇઝી તો થઈ ગયું કે 12 kN per meter square આપ્યું છે, રાઈટ. તો અહીંયા આપણે એમાં ફર્સ્ટ ફાઇન્ડ આઉટ કરીશું વેઇટ ઓફ ફ્લોર, રાઈટ. હવે વેઇટ ઓફ ફ્લોર ફાઇન્ડ કરવા માટે એનો પ્લાન એરિયા આપણને ખબર હોવો જરૂરી છે. તો અહીંયા આપણે જોઈ લેવાનું કે અહીંયા પ્લાન એરિયા કેલ્ક્યુલેટ કરવો હોય તો કેવી રીતે કરાય. તો પ્લાન એરિયા ઇઝ ઇક્વલ ટુ 4 + ફ્લોર એટલે 8/10 છે, રાઈટ. તો 8/10 એટલે કેટલું થઈ ગયું તમારું 80 મીટર સ્ક્વેરનો તમારો પ્લાન એરિયા છે, બરાબર. હવે વેઇટ ઓફ ફ્લોર આપણને એક ફ્લોરનો ખબર છે કેટલો થયો 80 મીટર. પ્લાન એરિયા આપણને ખબર ગયું કે 80 આપણો પ્લાન એરિયા છે, રાઈટ. અને આપણને ડેડ લોડ ખબર છે કેટલો છે 12, રાઈટ. તો અહીંયા કેટલો આવી જશે 960 kN. આ થઈ ગયો તમારો વેઇટ ઓફ ફ્લોર. હવે બીજું આવશે ડેડ લોડ, બીજું ક્યાં લાગશે, ફ્લોર પર તો લાગશે પણ વેઇટ ઓફ રૂફ ટેરેસ પર પણ લાગશે તમારો, રાઈટ. તો કેટલું આવશે એમાં બી સેમ આવશે 80 × 12 960 kN. અહીંયા ડેડ લોડ આપણે રૂફ માટે એટલે લઈએ છીએ કે રૂફ અમુક મટીરિયલ જે છે એનો પોતાનો ડેડ લોડ હોય છે. આપણે એમાં લાઈવ લોડ કન્સિડર નહીં કરીએ, કેમ કારણ કે એમાં રેગ્યુલરલી એની પર ટેરેસ ઉપર જવાનું આપણે બહુ રહેતું નથી. રેર કેસમાં જ આપણે કંઈ મેન્ટેનન્સનો ખર્ચો હોય કે બધું કંઈક હોય, રાઈટ. તો એના લીધે આપણે જવાનું થાય છે. તો આપણે લાઈવ લોડમાં આપણે વેઇટ ઓફ રૂફ કન્સિડર કરીશું નહીં, રાઈટ. તો આપણે ફર્સ્ટ ડેડ લોડ ફાઇન્ડ આઉટ કરી નાખ્યું. સેકન્ડ છે તમારો ઇમ્પોઝ લોડ મતલબ લાઈવ લોડ, રાઈટ. હવે ઇમ્પોઝ લોડમાં તમને કીધું એમ કે રૂફ કન્સિડર કરવામાં આવતી નથી, રાઈટ. તો અહીંયા આવશે લાઈવ લોડ ઓન રૂફ ઇઝ કન્સિડર એઝ 0 ઇન IS 1893/2002 Part 1 ક્લોઝ નંબર છે 7.3.2 પેજ નંબર 17, રાઈટ. તો પેજ નંબર 17 ક્લોઝ 7.3.2 IS 1893/2002માં તમને અહીંયા મેન્શન કરેલું છે કોડમાં કે લાઈવ લોડ ઓન રૂફ ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. સેકન્ડ ફાઇન્ડ આઉટ કરીશું કે લાઈવ લોડ ઇન ઇચ ફ્લોર, રાઈટ. તો હવે આપણને એક વાત, અહીંયા મારી પાસે કોડ નથી પણ તમારી પાસે કોડ હશે તો તમે એમાં જોશો IS 1893/2002માં
ટેબલ નંબર 8 પેજ નંબર 24. તો તમને ટેબલ નંબર 8 પેજ નંબર 24માં તમને એક વસ્તુ મેન્શન કરેલું છે કે જો તમારો લાઈવ લોડ જે આપેલો હોય એ ગ્રેટર દેન 3 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર હોય તો તમારો કેટલો અઝ્યુમ કરવાનો 50% ઓફ લાઈવ લોડ કેવો કરવાનો કન્સિડર કરવાનો. જો તમારો લાઈવ લોડ ગ્રેટર દેન 3 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર હોય તો રાઈટ. તો અહીંયા આપણે લાઈવ લોડ અહીંયા આપેલો છે 4 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર રાઈટ. તો એ 3 કરતાં તો મોટો થઈ ગયો એટલે આપણે લાઈવ લોડ કેટલો લેવો પડશે 50%. તો અહીંયા આપણે દઈશું 0.50% મલ્ટીપ્લાય બાય 4. તો આપણી જોડે આન્સર છે 2 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર રાઈટ. ખ્યાલ આવી ગયો. તો હવે ટોટલ કેટલો થશે લાઈવ લોડ? ટોટલ લાઈવ લોડ ઓન ઈચ ફ્લોર બરાબર. અહીંયા આપણને 3 સ્ટોરી બિલ્ડિંગ છે એટલે આપણી જોડે કેટલા સ્ટોરી થયા 2 થયા, 2 ફ્લોર થયા. તો 80 એનો પ્લાન એરિયા મલ્ટીપ્લાય બાય 2 ફ્લોર ઇઝ ઇક્વલ ટુ 160 કિલોન્યુટન. આ મળી ગયો ટોટલ લાઈવ લોડ ઓન ઈચ ફ્લોર. હવે નેક્સ્ટ આપણે ફાઇન્ડ કરીશું કે લંપ માસ ઓફ રૂફનું લંપ માસ કેટલું થયું રાઈટ. તો એ શું આવશે ડેડ લોડ પ્લસ લાઈવ લોડ. અહીંયા આપણને ખબર છે કે ડેડ લોડ કેટલો થતો હતો રૂફ માટે 960 અને લાઈવ લોડ માટે કેટલો થતો હતો. તો અહીંયા ઓબ્વિયસલી અહીંયા 0 આપ્યું છે એટલે અહીંયા કેવો આવશે 0. તો અહીંયા તમને મળી ગયું 960 કિલો ન્યૂટન. હવે એવી જ રીતે સેમ આપણે લંપ માસ ફાઇન્ડ કરીશું શેની માટે? તો ફ્લોર માટે. લંપ માસ ઓફ ઈચ ફ્લોર રાઈટ. ઈચ ફ્લોર કીધો છે એટલે એક સિમ્પલ ફ્લોરની વાત કરું તો એમાં ડેડ લોડ પ્લસ લાઈવ લોડ. તો એમાં ડેડ લોડ અહીંયા કેટલો મળતો હતો ફ્લોર માટે 960 મળતો હતો રાઈટ. તો અહીંયા આવશે 960 પ્લસ લાઈવ લોડ કેટલો મળતો હતો? અહીંયા લાઈવ લોડ મળતો હતો 160 ઈચ ફ્લોર માટે રાઈટ. તો 960 પ્લસ 160 ઇઝ ઇક્વલ ટુ 1120 કિલોન્યુટન 1120 કિલોન્યુટન રાઈટ. તો અહીંયા લાસ્ટમાં ટોટલ સિઝમિક વેઇટ આપણને કેટલું મળશે? ટોટલ સિઝમિક વેઇટ રાઈટ. તો આપણે અહીંયા રૂફ માટે તો આપ્યું છે અહીંયા 960 ફિક્સ છે પ્લસ ઈચ ફ્લોર આપ્યું છે. આપણી પાસે કેટલા ફ્લોર છે 2 રાઈટ. તો આને મલ્ટીપ્લાય કરવાના 2 જોડે. તો આપણનો જે ડબલ્યુ જે મળશે સિઝમિક વેઇટ કેટલો મળશે 3200 કિલો ન્યૂટન. ફાઇન, ઇઝી હતું. ફર્સ્ટ સ્ટેપ શું હતું તમારું? શું ફાઇન્ડ કરવાનું છે? લંપ માસ ટુ વેરિયસ ફ્લોર લેવલ્સ. એનું માસ કેવું થાય છે રાઈટ. તો માસ શોધવા માટે 2 ક્રાઇટેરિયા આવશે ડેડ લોડ લાઈવ લોડ. અને કેટલા શોધવાના? તો કે ફ્લોર માટે ઈચ ફ્લોર માટે અલગ ફાઇન્ડ કરવાનું, રૂફ માટે અલગ ફાઇન્ડ કરવાનું રાઈટ. તો બીજું કે લાઈવ લોડ જે છે એ લાઈવ લોડ રૂફ માટે ઓલવેઝ કેવો હશે 0 રાઈટ. અને લાસ્ટમાં આપણે શું કરવાનું? એનું સમેશન કરી દેવાનું ડેડ લોડ પ્લસ લાઈવ લોડ રૂફ માટે અને ફ્લોર માટે. અને છેલ્લે ટોટલ સિઝમિક વેઇટ લેવા માટે શું કરવાનું? ઈચ ફ્લોર પર તમારું જે લંપ માસ આવ્યું એ પ્લસ રૂફ પર જેટલું આવ્યું એ બધાનું સમેશન કરશો તો તમને શું ટોટલ સિઝમિક વેઇટ મળી જશે રાઈટ. હવે સ્ટેપ 2 છે તમારું. સ્ટેપ 2 છે ફંડામેન્ટલ નેચરલ પીરિયડ, જેને આપણે બીજા શબ્દોમાં TA પણ કહી શકીએ છીએ રાઈટ. તો તમે જોવાનું છે IS કોડ હોય તમારી પાસે. તો IS 1893/2002 ક્લોઝ નંબર 7.6.2 પેજ નંબર 24 રાઈટ. તમે આની પર જશો એટલે તમને તો ત્યાં બધા તમને અલગ અલગ કેસ આપેલા હશે રાઈટ. તો એમાં આપણે કન્સિડર કયો કરવાનો છે? તો હિયર consider RC frame building with brick infill panels રાઈટ. અને આ ક્રાઇટેરિયા તમે કન્સિડર કરો તો એની સામે તમને એક ઇક્વેશન આપ્યું છે TA ઇઝ ઇક્વલ ટુ 0.09 H ડિવાઇડ બાય √D. હવે અહીંયા H શું છે અને D શું છે? તો H તમારી હાઇટ ઓફ ધ બિલ્ડિંગ આપી છે રાઈટ. તમારી હાઇટ કેટલી છે? તમારે 3 સ્ટોરી કીધા છે અને દરેકની હાઇટ કેટલી છે 3 મીટરની. તો તમારી હાઇટ કેટલી થઈ ગઈ 9 મીટર
રાઈટ. 3 ઈચ ફ્લોર ઈચ સ્ટોરે 3 સ્ટોરે અને એની હાઇટ આપી છે 3, તો તમને મળી ગયું અહીંયા 9 મીટર હાઇટ મળી ગઈ. હવે એવી જ રીતે આપણે જોઈએ ડી. તો અહીંયા ડી કયા સેન્સમાં કહે છે? કેવું કહે છે કે બેઝ ડાયમેન્શન ઓફ બિલ્ડિંગ ઇન ધ ડિરેક્શન ઓફ લેટરલ લોડ. એટલે જે ડિરેક્શનમાં જે ડિરેક્શનમાં તમારો જે અર્થક્વેક લોડ આવતો હોય એ તમારે બેઝ ડાયમેન્શન કન્સિડર કરવાનું છે. તો અહીંયા ઇક્યુ અહીંયા હોરિઝોન્ટલી આવે છે, રાઈટ. તો હોરિઝોન્ટલી અહીંયાનું કેટલા છે? 4 + 4 છે અહીંયા, રાઈટ. તો અહીંયા શું થશે? 4 + 4 = 8 મીટર, રાઈટ. તો આપણી પાસે બધી વેલ્યુ છે. તો અહીંયા ટીએનો તમે મૂકો આમાં આન્સર, તો 0.09 × 9 / √8. તો તમારો આન્સર મળી જશે 0.286 સેકન્ડ્સ, રાઈટ. આ તમને મળી ગયું ટી એ, રાઈટ. સ્ટેપ 1 પતી ગયું, સ્ટેપ 2 પતી ગયું. હવે વાત કરીએ સ્ટેપ 3ની. સ્ટેપ 3 શું છે? તો કે ડિઝાઇન સિઝમિક બેઝ શિયર, જેને આપણે બીજા શબ્દોમાં VB પણ કહી શકીએ છીએ, રાઈટ. તો આની માટે તમારે જવું પડશે કોડમાં IS 1893/2002 ક્લોઝ નંબર 7.5.3 પેજ નંબર 24, રાઈટ. તો એમાં જશો તો તેમાં ઇક્વેશન આપ્યું છે VB = AH × W. હવે અહીંયા W શું છે? તો આપણે ઓલરેડી ઉપર ફાઇન્ડ આઉટ કરી નાખીએ. તો W 3200 કિલોમીટર, રાઈટ. W ખ્યાલ આવી ગયો. હવે અહીંયા AH શું છે? તો કે હોરિઝોન્ટલ સિઝમિક કોફિશિયન્ટ. હોરિઝોન્ટલ સિઝમિક કોફિશિયન્ટ એમાં AHનું ઇક્વેશન તમને ફર્ધર આપેલું છે. એ તમને ક્યાં આપેલું હશે? આ સેમ કોડમાં, પણ ક્લોઝ નંબર 6.4.2 પેજ નંબર 14 પર તમને AHનું ઇક્વેશન આપ્યું છે કે જે કહે છે કે Z/2 I/R SA/G, રાઈટ. આ તમારું ઇક્વેશન છે અને આ બધા માટે અલગ અલગ આપેલા છે. જેમ કે Z એટલે કે ઝોન ફેક્ટર તમારો Z કેટલો થશે? તો 0.24. તો એ તમને ક્યાંથી ખબર પડશે? તો કે IS 1893 ટેબલ નંબર 2, રાઈટ, પેજ નંબર 16. તો મારી પાસે અહીંયા કોડ નથી, પણ હું તમને બુકમાં આપેલું છે બતાવું છું. તો બુકમાં 6.4.2 પેજ નંબર 14 પર આવું એક તમને ટેબલ આપેલું હશે, રાઈટ. અહીંયા સિઝમિક ઝોન તમને પૂછેલો હશે કે 2, 3, 4 અને 5. આપણે અહીંયા કેટલો પ્રોવાઈડ કર્યો છે? 4 પ્રોવાઈડ કર્યો, તો 4નો કેવો થાય? 0.24. તો અહીંયા આપણે પ્રોવાઈડ કરી નાખ્યો 0.24. હવે R શું છે? તો R શું છે? રિસ્પોન્સ રિડક્શન ફેક્ટર, બરાબર. હવે એ ક્યાં હશે? તો એ હશે ટેબલ નંબર 7 પેજ નંબર 23. તો એ તમને આવી રીતે એક ટેબલ આપ્યું છે, ટેબલ 6.6, રાઈટ. તો અહીંયા અલગ અલગ બિલ્ડિંગ આપી છે. અહીંયા આપણને કઈ આપી છે? સ્પેશિયલ RC મોમેન્ટ રેઝિસ્ટિંગ ફ્રેમ. તો એની માટે R કેટલો આવશે? તો કે 5. તો અહીંયા તમારો R સિમ્પલી આવી જશે 5. R પતી ગયો. હવે આઈની વાત કરીએ. આઈ શું છે? તો કે ઇમ્પોર્ટન્સ ફેક્ટર. એ ક્યાં તમને દેખવા મળશે? તો એ છે તમને ટેબલ નંબર 6 પેજ નંબર 18 પર ઇમ્પોર્ટન્સ ફેક્ટર જોવા મળશે. તો આઈમાં શું કહેવા માગે છે કે એમાં અલગ અલગ લાસ્ટ લેક્ચરમાં સમજાયું હતું કે અલગ અલગ ટાઈપની બિલ્ડિંગ માટે અલગ અલગ ઇમ્પોર્ટન્સ ફેક્ટર હોય છે. હવે આપણને અહીંયા કીધી છે કે સ્કૂલ બિલ્ડિંગ કીધી છે, રાઈટ. તો સ્કૂલ બિલ્ડિંગ માટે અહીંયા આવશે 1.5 ઇમ્પોર્ટન્સ ફેક્ટર ક્લોઝ નંબર 6.4.2ના લીધે, બરાબર. તો આઈ તમારો આવી ગયો 1.5. હવે વાત કરીએ SA/Gની. તો SA/Gની વેલ્યુ કેટલી આવશે? તો અહીંયા એક તમને ફિગર નંબર 2 પેજ નંબર 16 અહીંયા તમને એક ફિગર આપી હશે કે અહીંયા કીધું છે કે તમારું SA/Gની વેલ્યુ અહીંયા છે, રાઈટ. પીરિયડ્સ એટલે તમને જે ટી તમને મળ્યો પીરિયડ્સ, રાઈટ, સેકન્ડ્સમાં, એ અહીંયા આપેલો છે. અને ટાઈપ ઓફ સોઇલ જે આપણે ઓલરેડી આપી છે, કેવી આપી છે? મીડિયમ સોઇલ. એટલે આપણો આ સેકન્ડ વચ્ચેનો કર્વ રહી ગયો મીડિયમ. ફર્સ્ટ કર્વ થઈ ગયો એ રહ્યો, રાઈટ. હવે શું કહે છે? ફર્સ્ટ કર્વ આપણને મળી ગયો, પણ ટાઈમ ક્યાં છે? તો ટાઈમ આપણો 0.28 છે, રાઈટ. એટલે અહીંયા ક્યાંક સમથિંગ આવશે. તો એ બે ક્યાં અટેચ થાય છે? બે ક્યાં ઇન્ટરેક્શન થાય છે? તો અહીંયા 2.5 પણ થાય છે, રાઈટ.
તો અહીંયા આપણે SA/Gનો આન્સર આવશે કેટલો 2.5 રાઈટ. તો હવે AHનું જે ઇક્વેશન હતું કે AH ઇઝ ઇક્વલ ટુ Z/2 I/R SA/G રાઈટ. તો આમાં આન્સર મૂકી દઈશું. આ બધા આમાં પુટ આઉટ કરશું તો 0.24 મલ્ટીપ્લાય બાય 1.5 મલ્ટીપ્લાય બાય 2.5 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 5. તો અહીંયા તમારો આન્સર મળશે 0.09 રાઈટ. ઇઝી. તો હવે આપણું મેઇન ઇક્વેશનનો આન્સર મૂકી દે VB ઇઝ ઇક્વલ ટુ AH મલ્ટીપ્લાય બાય W. તો તમારો આન્સર અહીંયા આવશે, અહીંયા W છે 3200, તો તમારો આન્સર આવશે 288 કિલોન્યુટન. થઈ ગયું ઇઝી. આ આપણને શું મળ્યો? સિઝમિક બેઝ શિયર VB બરાબર. હવે આના પરથી આપણે નેક્સ્ટ શું ફાઇન્ડ કરશું? એનું શિયર ફોર્સ રાઈટ. તો આ એક્ઝામ્પલમાં તમને ના ખબર પડી હોય, કોઈ બી જગ્યાએ કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે મને ઇઝીલી ફોનમાં પૂછી શકો યા તો મેસેજમાં કરીને પૂછી શકો છો, પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જો પ્રેક્ટિસ નથી કરવાના તમે તો મને કહી દેજો, આ નહીં આવડે તો પછી. તો મને અત્યારે જે ડાઉટ આવતા હોય એ મને અત્યારે જણાવી દો બરાબર. ચલો.